ભાવનગર શહેરના વડવા પાનવાડી વિસ્તારમાં પાનવાડી વિકાસ સમિતિ દ્વારા આયોજિત રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। જો વિગતે વાત કરીએ તો ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં પાનવાડી વિકાસ સમિતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજ રોજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાદડિયા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિકુંજભાઈ મહેતા અને વડવા અવોર્ડના પ્રમુખ શ્રી જયદીપસિંહ ગોહિલ અને પાનવાડી વિકાસ સમિતિના પ્રમુખ શ્રી નટુભાઈ કાંબળ ઉપસ્થિત રહી અલગ અલગ ટીમોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। ક્રિકેટ ટુર્નામેન્ટના અંતમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાદડિયાએ પણ ક્રિકેટ રમીને પોતાનું મન હળવું કર્યું હતું। ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિકુંજભાઈ મહેતા તથા વડવા અવોર્ડના મહામંત્રી શ્રી જયદીપસિંહજી ગોહિલનું આ તકે પાનવાડી વિકાસ સમિતિ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે। આ તકે પાનવાડી વિકાસ સમિતિના પ્રમુખ શ્રી નટુભાઈ કાંબળ, આવેલ મહેમાન શ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયાનું હાર પહેરાવીને સ્વાગત। ઉભો રહે જતું વાહ મહામંત્રી વાહ। ઓકે, તમારું નામ? મારું નામ નટુભાઈ કાંબળ। હું પાનવાડી વિકાસ સમિતિમાં વર્ષોથી પ્રમુખ તરીકેની સેવા આપું છું અને અમે વખતો વખત ક્રિકેટ ટુર્નામેન્ટ, વોલીબોલ ટુર્નામેન્ટ, કેરમ ટુર્નામેન્ટ અને હોલિકા ઉત્સવ જેવા ભવ્ય કાર્યક્રમો વખતો વખત વર્ષોથી અમે કરતા આવ્યા છીએ અને અમારા સંસ્થાના ટ્રસ્ટી મંડળ, હોદ્દેદાર, કારોબારી સભ્યશ્રીનો ખૂબ જ સહકાર હોય છે અને આજ સુધી કોઈ અમારે અનિચ્છનીય બનાવ બન્યો નથી। પોલીસ ડિપાર્ટમેન્ટનો, મીડિયાનો ખૂબ સાથ સહકાર રહ્યો છે અને આ વખતે અમે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, તેમાં 22 ટીમોએ ભાગ લીધો છે। 2 દિવસ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમે સિંદૂર ટ્રોફી બહાર પાડી છે, જે આજે પૂર્ણાહુતિ થશે અને અમે બધાને આ ઇનામો, રોકડ રકમ બધું એનાયત કરવાના છીએ અને ખૂબ તમામ પબ્લિકનો અને બધાનો ખૂબ અમને સાથ સહકાર વર્ષોથી છે અને આવતા દિવસોમાં એમને બધા આવો આયોજન કરી ત્યારે અપેક્ષા છે કે મને ખૂબ આવો સાથ સહકાર મળતો રહે। ખાસ કરીને જાણવાનું એ કે આપણે જે અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ રહી છે એમાં જે પ્રથમ વિજેતા ટીમ છે તેમને કેટલું રોકડ ઇનામ આપવામાં આવવાનું? કેટલું છે ભાઈ? 5,000 રૂપિયા રોકડ ઇનામ, ટ્રોફી અને ટ્રોફી